कलम उठी तो भीमराव, कलम उठी तो भीमराव, अगर तलवार उठी तो भीमा कोरे गाव। भला मणा जाजी वार नो लागे, तलवार उठे तो भीमा कोरे गाव। आमा जाजी वार नो लागे अने वाहे बेनर में जे लख्યું છે આજનો શૌર્ય દિવસ એટલે 1 જાન્યુઆરી 1818 ની રાત્રે એક એવી ઘટના ભારતભરની અંદર બની ગઈ હતી અને એવો ઐતિહાસિક દિવસ આવી ગયો તો આ કોઈ લડાઈ સામાન્ય નહોતી, આ એક સ્વાભિમાનની લડાઈ આ ધરતીની માથે લડાણી હતી। એટલા માટે જાહેરમાં કહેવું પડે છે કે આટલા દલિતો જે હામાં બેઠા છે, આ મારી સમાજ જે હામી બેઠી છે, આમાં એકય જેવા તેવા હોય જ નહીં। અહીંયા તો હામાં આવે એટલે પૂરું કરી જ નાખવાનું હોય, એમાં બીજી વાત હોય નહીં। આ ઈ મર્દાનગી વાળી સમાજ બેઠી છે અને 1 જાન્યુઆરી ના રોજ અને તેદી એમ કહેવાય કે મહારનો દીકરો ઊભો થાય અને તેદી કીધું તું પેશવાને અને ત્યારે એને કીધું તું કે સાંભળી લે, મારે બ્રિટિશરો ભેગું ભળવું નથી, પણ તારી સેનામાં મને યોગ્ય પદ આપી દે, યોગ્ય મને એમ કહેવાય કે સ્થાન આપી દે। અને તેદી એમ કહેવાય કે પેશવાનો સેનાપતિ એટલું બોલ્યો તો કે સાંભળ, તું મહારનો દીકરો છે, તને પગના તળિયે રાખ્યો છે અને પગના તળિયે જ રાખશું, તને અમારી સેનામાં કોઈ ભાગ મળશે નહીં। અને તેદી મહારનો દીકરો ઊભો થઈને એટલું બોલ્યો તો કે સાંભળી લે, પગના તળિયે રાખ્યા અને તું પગના તળિયે રાખવાની વાત કરતો હોય તો સાંભળી લે, કાલ હવારનો સૂરજ ઉગે અને હાંજ પડે નો પડે ઈ પેલા તારું માથું વાઢી અને ધૂળમાં રગદોળ તું નો કરું તો મહારના પેટનો નહીં, મહારના પેટનો નહીં ભલામણા।